નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. નવોદયની આપણે શરૂઆત કરી છે, તો એમાં આજે આપણે આગળ વધશું. અગાઉના વિડીયોમાં આપણે 3 લેક્ચર ભણ્યા. એમાં શું કર્યું તો કે સંખ્યા જ્ઞાન વિશે સમજ મેળવી. સંખ્યા જ્ઞાન 1 તેની શરૂઆત કરેલી છે આપણે. તેમાં આજે લેક્ચર નંબર 4 છે. અગાઉ લેક્ચર 3, 2 અને 1 3 લેક્ચર આપણે કર્યા. જો તમે જોયા ન હોય તો પહેલા એ જોઈ લેજો, એટલે તમને આમાં વધારે સમજાય. સમજાણું? સંખ્યા જ્ઞાન 1 ની શરૂઆત કરી છે. ગણિત વિષયની ચાલુ છે. અગાઉના વિડીયોમાં આપણે જે સ્થાન કિંમતની સમજ મેળવી, તો આજે આપણે સ્થાન કિંમત જેવું બીજું શું આવે તો કે દાર્શનિક કિંમત. તેના પણ ઘણા નામો આવેલા છે. શું આવેલા છે? નિજી કિંમત, પોતાની કિંમત અને સ્થૂળ કિંમત. જેમ સ્થાન કિંમતમાં સ્થાનીય માન, સ્થાનીય મૂલ્ય એવી રીતના અલગ અલગ નામ આવેલા હતા, તેમ અહીંયા પણ સ્થાનિક કિંમતના અલગ અલગ નામ, નિજી કિંમત, પોતાની કિંમત અથવા સ્થૂળ કિંમત, અલગ અલગ નામો પાડેલા છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આમાંથી ગમે એ શબ્દ વાપરીને પ્રશ્ન પૂછે. આગળ જોઈએ, હાલો. શું કહેવા માંગે છે આ દાર્શનિક કિંમત? તો કે કોઈ પણ સ્થાનમાં હોય તેની દાર્શનિક કિંમત તેની તે જ રહે. એનો મતલબ શું? કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય, ધારો કે આપણે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, જોઈએ. 1,79,825 માં 9 ની દાર્શનિક કિંમત શું મળે? અહીંયા તમારે 9 ની દાર્શનિક કિંમત, 9 છે એ કયા સ્થાન ઉપર છે? તો કે 1000. પણ અહીંયા આપણે શું કીધું કે તે કોઈ પણ સ્થાનમાં હોય તેની દાર્શનિક કિંમત તેની તે જ રહે. એટલે કે આ દાખલામાં 9 ની દાર્શનિક કિંમત પૂછ્યું આપણને, તો જવાબ શું આવે? 9 ની દાર્શનિક કિંમત શું રહે? હંમેશા 9. ગમે રકમમાં તમે ગમે એ આંકડો લ્યો, આ 5 લ્યો તો 5 ની દાર્શનિક કિંમત પણ એ જ મળે. શું મળે? 5. ટૂંકમાં દાર્શનિક કિંમત એટલે કે તમને જે પ્રશ્નમાં પૂછે, જે આંકડાની દાર્શનિક કિંમત પૂછે, તે આંકડાની દાર્શનિક કિંમત તે આંકડો પોતે જ હોય. સમજાણું? સમજાણું હોય તો આગળ વધીએ. એના જેવા દાખલા છે આપણે થોડાક દાર્શનિક કિંમત આધારિત જોઈએ. શું કહ્યું અહીંયા? 48,932 માં 9 ના સ્થાનનું દાર્શનિક મૂલ્ય શું? સેમ એ જ છે, પણ અહીંયા પણ દાર્શનિક કિંમત શોધવાની. 9 નું સ્થાન ગમે તે હોય, દાર્શનિક કિંમત શું? તો એની તે જ રહે. એટલે કે 9 ની દાર્શનિક કિંમત શું રહે? 9. સમજાણું? એના પછીનો દાખલો. એના પછીના દાખલામાં જો અહીંયા તમને શબ્દ અલગ વાપર્યો. અહીંયા ઉપર શું વાપર્યું હતું? દાર્શનિક કિંમત. અહીંયા બદલી ગયું, નિજી કિંમત. નિજી કિંમત આપણને આવડતું, હમણાં આપણે જોયું. નિજી કિંમત, દાર્શનિક કિંમત બંને એક જ. તો 10,567 માં 0 ની નિજી કિંમત ખાલી જગ્યા છે. 0 ની નિજી કિંમત 0. જો અહીંયા તમને નિજી કિંમતની જગ્યાએ અગાઉ આપણે જોયું એ પ્રમાણે સ્થાન કિંમત. શું કહ્યું? સ્થાન કિંમત કે તો 0 ની સ્થાન કિંમત પણ શું મળે? ત્યાં પણ શૂન્ય. 0 એક એવો અંક છે કે તે ગમે એ સ્થાન ઉપર હોય, તે 1000 ના સ્થાન ઉપર હોય, 10,000 ના સ્થાન ઉપર હોય, ગમે તે સ્થાન ઉપર હોય, તેની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત બંનેનું મૂલ્ય કેવું રહે? સરખું. તે બદલાતું નથી. તે હંમેશા કેટલું રહે? શૂન્ય. ગમે તે સ્થાન ઉપર હોય. સમજાણું? એક 0 જેવો અંક છે. તેના પછીનો આંકડો ઓપ્શન જોઈએ. શું કીધું એમાં? સંખ્યા 9,534 માં કયા અંકની પોતાની કિંમત? જો અહીંયા અલગ શબ્દ વાપરો પાછો. પોતાની કિંમત સૌથી વધુ છે. તો અંકોમાં પોતાની કિંમત સૌથી વધુ કોની વધારે હોય? તો કે જે મોટું હોય તેની પોતાની કિંમત મોટી. તો 4 માંથી મોટું કોણ? તો કે 9. તો સૌથી મોટું કોણ? તો 9. તેની દાર્શનિક કિંમત પણ મોટી. સમજાણું? આગળ જોઈએ. હવે જો આપણે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત આધારિત દાખલા જોઈ લીધા. હવે દાર્શનિક કિંમત ઉપર તમારે શું કરવાનું છે? સ્થાન કિંમત ઉપર એના ઉપરથી તમારે સંખ્યા બનાવેલી છે. અહીંયા તમને અમુક સંખ્યાઓની સ્થાન કિંમત આપેલી છે. ધારો કે અહીંયા તમને આપ્યું 700, 5, 80 અને 2000 ના આધારે કઈ સંખ્યા? આ જે તમને આપેલું છે તે સંખ્યાની, આ 700 છે તો 7 ની સ્થાન કિંમત આપેલી છે. 7 ની સ્થાન કિંમત શું આપેલી છે રકમમાં? અહીંયા તમને પહેલા તો જોવાનું કે 4 અલગ અલગ સ્થાન કિંમત આપેલી છે. એટલે આપણી જે રકમ હશે તે કેટલા અંકોની હશે? 4. તેમાં સૌથી વધારે કોની સ્થાન કિંમત છે? તો કે આ 2 ની. કેટલી છે? તો કે 2000. એટલે કે તે કેટલામાં સ્થાન ઉપર હશે?
1000 સ્થાન ઉપર. બીજી રીતે જોઈએ તો 2 પછી કેટલા શૂન્ય છે? તો કે 3. એટલે કે આપણે જેમ કાલે પરમદી શીખ્યા એમાં શું હતું કે 2 પછી જેટલા શૂન્ય એટલા આમાં આંકડા હોય. એટલે કે 2 પછી આંકડા કેટલા રાખવાના? 3. એટલે કે 2 ક્યાં હશે? સૌથી પહેલા. એના પછી આગળ જોઈએ તો આ 7 છે, એના પછી 2 આંકડા એટલે કે 7 ક્યાં હશે? તો કે ત્રીજા સ્થાન ઉપર. પછી છે 80 પછી એક આંકડો એટલે એ કેટલામાં સ્થાન ઉપર હશે? બીજા, જેને કહેવાય દશક. અને પછી એકમના સ્થાન ઉપર કોણ હશે? તો કે આ 5, કેમ કે તેની સ્થાન કિંમત સૌથી ઓછી છે એટલે અહીંયા આવ્યું 5. આપણી સંખ્યા બની ગઈ. શું બની? 5 2785. ઓપ્શન નંબર ક્યાં આપેલા છે? ઓપ્શન નંબર ડી માં. સમજાણું? જોઈ લો. એના પછી એના જેવો જ દાખલો આપ્યો. અહીંયા તમને શૂન્ય આપેલા હતા, અહીંયા તમને શૂન્ય નથી આપેલા. શું આપેલું છે? 24000. 24000 ને તમને હમણાં આપણે પેલા લેક્ચરમાં શીખ્યું જ છે, તમને આવડતું જ હશે કે સંખ્યાને શબ્દોમાંથી અંકમાં કઈ રીતે લખવું. 1000 આપેલા છે તો પાછળ કેટલા શૂન્ય લાગશે તમને આવડે છે. 24000 વત્તા 15 શતક. શતક એટલે કે શું? શતક એટલે 100. એટલે કે ત્યાં 1500 આવેલા છે. કઈ રીતે શબ્દોમાં લખવાનું તમને આવડે છે. એના પછી છે 12 દશક. એટલે કે 12 છે એનો ગુણાકાર કઈ હારે થશે? દશક. દશક એટલે કે 10. એટલે કે ત્યાં શું આવ્યું? 120. પછી 8 એકમ. એટલે કે એકમ ઉપર ખાલી 8 છે, એનો ગુણાકાર 1 આ સાથે થશે. હવે તમને અહીંયા સંખ્યા મળશે કંઈક. બધાનો સરવાળો કરશો અથવા તમને સ્થાન કિંમત આધારિત કરો તો ઉપરના દાખલામાં કર્યું એમ 24000 છે એટલે કે તે કેટલામાં સ્થાન ઉપર હશે? 24 ને 1000 પાછળ આપેલા છે એટલે કેટલા શૂન્ય આવશે? 3. જો અહીંયા પાછું જોવાનું 24000 વત્તા 15 શતક. શતક 15 એટલે 15 પછી કેટલા શૂન્ય? 2. સમજાય? પછી 12 દશક એટલે કે 12 પછી 1 શૂન્ય અને 8 એકમ. એટલે એકમના સ્થાન ઉપર શું આવશે? ખાલી 8. સરવાળો કરીને મને આન્સર કહેજો શું આવે. તમને સંખ્યા દેખાય છે? 3 સંખ્યા 4 સંખ્યા છે એનો સરવાળો કરશો એટલે તમને એક આન્સર મળશે. ઓકે, કમેન્ટમાં જણાવજો. એના પછીનો દાખલો આપણે જોઈએ. 5 ની સ્થાન કિંમત 50000 હોય તો તે કયા સ્થાને હશે? જો અહીંયા 5 ની સ્થાન કિંમત 50000 આપેલી છે એટલે કે તે કયા સ્થાન ઉપર આવશે તમારે કહેવાનું છે. કઈ રીતે કહેવાનું? તો કે જુઓ, આ 5 છે તેની સ્થાન કિંમત કેટલી આપેલી છે? 50000. કેટલી આપેલી છે? 50000. 5 પછી કેટલા શૂન્ય છે? 4. એટલે કે 5 છે એ ક્યાં અંકમાં ક્યાં હશે? તો આ જે રકમ આપણી હોય તેમાં ક્યાં હશે? તો કે એની પાછળ કેટલા હશે? 4 આંકડા હશે. તો હવે તમે જોઈ શકો આ કેટલામાં સ્થાન ઉપર છે? એકમ, દશક, 100, 1000 અને 10000. એટલે કે આપણો જવાબ શું આવશે? 10000. સમજાણું? જોઈ લો. એના પછી જોઈએ 8 ની નીજી કિંમત 8 હોય તો તે અંક કયા સ્થાને હોય? જો આ દાખલો વધારે અગત્યનો છે. અહીંયા તમને હમણાં આગળ જોયું એમાં શું હતું? તો કે સ્થાન કિંમત આધારિત હતો. આ તમને શું કીધું? અહીંયા નીજી કિંમત એટલે કે દાર્શનિક કિંમત. 8 ની નીજી કિંમત 8 હોય તો તે અંક કયા સ્થાન ઉપર હોય? કોઈ પણ સંખ્યા ધારો કે હોય આવી રીતના લખીએ આપણે તો અહીંયા 8 ની નીજી કિંમત શું થાય? તો કે 8. એટલે કે 8 છે દશકના સ્થાન ઉપર હોય. પણ જો આપણે આવી રીતના લખીએ તો અહીંયા પણ 8 ની નીજી કિંમત શું થાય? 8. એટલે ઈ 100 ના સ્થાન ઉપર આવી શકે. એટલે કે આ 8 ની નીજી કિંમત 8 છે પરંતુ તેનું સ્થાન નક્કી કરી શકાય નહીં. તે કોઈ પણ સ્થાન ઉપર રાખો તેની નીજી કિંમત હંમેશા શું રહે? 8. હમણાં આપણે મુદ્દામાં જોયું જ કે કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત આપણે જો શોધવાની હોય તો તે ગમે એ સ્થાન ઉપર હોય તેની દાર્શનિક કિંમત તેની તે જ રહે. સમજાણું? એના પછીનો જોઈએ 5 ની સ્થાન કિંમત. જો આપણે અહીંયા અલગ આવ્યું હવે આવા દાખલામાં તો આપણને ખબર પડી જાય, પણ જો આપણે દશાંશ વાળા દાખલા આવે, દશાંશ અપૂર્ણાંક વાળા રકમ આવે, ધારો કે અહીંયા જ આપણે પોઈન્ટ મૂકી દીધો, આ પોઈન્ટ પછી 3 છે, આ હું તો વાત કરું કે આ 3 ની સ્થાન કિંમત શું મળે? તો કઈ નહીં કરવાનું, આપણે જેમ આગળ હતા તો ગુણાકાર કરતા. ધારો કે અહીંયા હોય તો આપણે કેટલા હારે ગુણાકાર કરતા? 1 હારે. અહીંયા હોય તો કેટલા હારે ગુણાકાર કરતા? આપણે 10 હારે.
જો પોઈન્ટ પછીની સંખ્યા હોય અને એની સ્થાન કિંમત શોધવાની હોય તો ભાગાકાર કરવાનો. ધારો કે આ પોઈન્ટ પછી પહેલો આંકડો છે તો પહેલા આંકડાને કેટલા હારે કરવાનું ભાગાકાર? 10 હારે. જો પોઈન્ટ પછી હજી એક આંકડો આપેલો હોય અને એની સ્થાન કિંમત પૂછે અને તો એને ભાગાકાર કેટલી હારે કરવાનો? 100 હારે. ટૂંકમાં જેમ તે સંખ્યા પોઈન્ટની ઓલી બાજુ જાતી જાય તેમ અહીંયા છેદમાં શૂન્ય વધતા જાય. સમજાણું? અહીંયા આપણને શું કીધું? 5 ની સ્થાન કિંમત 5/10 હોય તો તે અંક કયા સ્થાન ઉપર હોય? જો અહીંયા શબ્દો પણ અલગ આપેલા. શું? શતાંશ, દશાંશ. એકમ અને દશક તો પોઈન્ટની આ બાજુ હોય. 5/10 છે એટલે એ પોઈન્ટની ઓલી બાજુ જશે. જો આ બાજુ હોય તો તેનું નામ આ બે માંથી ગમે હશે, કારણ કે આ બે તો આવી જ ન શકે, એટલે આ ઓપ્શન તો ઓટોમેટિક દૂર થઈ ગયા. હવે આ બે માંથી તમને એટલી તો ખબર પડે રકમ વાંચીને કે 5/10 શું છે? 10. 10 એટલે કે દશાંશ. શતાંશ એટલે તો શું થઈ જાય? 100. દશાંશ એટલે શું થાય? 10. રકમમાંથી તમને જવાબ મળી જાય. શું આવે? દશાંશ. સમજાણું? જો તેના 5/100 હોત એટલે શું થઈ જતી? શતાંશ. તો જવાબ શું આવે? 1. પણ અહીંયા શું આપેલું છે? 10 એટલે કે જવાબ આવશે આપણો દશાંશ. જો અહીંયા આગળ પણ હજી આવે 5/1000 ધારો કે 1000 હોય તો તેને શું વચાય? સહસ્ત્રાંશ. શું વચાય? સમજાણું? એવી રીતના આગળ વધતું જાય. એના પછીનો દાખલો જોઈએ. જુદા જુદા અંકોથી બનતી 5 અંકોની નાનામાં નાની સંખ્યા જેમાં 7 અંક 100 ના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ? જો અહીંયા તમને કીધું કે તમારે એક સંખ્યા બનાવવાની છે, પણ કેવી? જુદા જુદા અંકોથી બનતી, અને કેવી સંખ્યા? તો કે 5 અંકની. તો નાનામાં નાની સંખ્યા બનાવવામાં એમાં 7, જેમાં 7 અંક કેટલામાં સ્થાન ઉપર છે? 100. તો તે સંખ્યા કઈ? સરખી રીતના સમજવાનું. જુદા જુદા અંકોનો યુઝ કરવાનો. 7 કયા સ્થાન ઉપર છે? 100 ના. તો ઓપ્શન માંથી જેમાં 7 100 માં સ્થાન ઉપર ન હોય તે તો ઓટોમેટિક દૂર થઈ જાય. હવે વધ્યા 3. એના પછી શું કીધું? 5 અંકની. 3 5 અંકની છે. એના પછી નાનામાં નાની. શું કીધું અહીંયા? નાનામાં નાની. તો આ 3 તમને વધી એમાંથી નાનું કોણ? 10,000 નાના, 12,000 નાના કે 12,725 નાના? સામું દેખાય કોણ નાનું? 10,000. એટલે જવાબ શું આવશે? 1. સમજાણું? અગાઉ આપણે જે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં આવે તેમાં આપણને ખબર પડી જાય કે નાનું કોણ? તો નાનું અહીંયા શું આવે? સમજાણું હોય તો આગળ જોઈએ. હવે જો અહીંયા પછી શું આવે તો કે 7 અંકની સંખ્યા. એ જ દાખલો જો 7 અંકની સંખ્યામાં 5 ક્યાં છે? તો કે જમણી બાજુથી 5મા સ્થાને છે. જો અહીંયા 7 અંકની સંખ્યા છે 1 2 3 4 5 6 અને 7. તેમાં 5 અંક કઈ બાજુ છે? તો કે જમણી બાજુથી 5મા સ્થાન ઉપર. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું. 5મા સ્થાન ઉપર કોણ છે? 5. તો એની સ્થાન કિંમત શું? એના પછી જેટલા આંકડા એટલા શું આવશે? શૂન્ય. જવાબ મળી જ ગયો આપણને. શું આવે જવાબ? 50,000. સમજાણું? આ આવડી જશે તમને, મને માનું છું. 5 અંકોની એક સંખ્યામાં 9 અંક બરાબર મધ્યમાં છે, તો 9 ની સ્થાન કિંમત કેટલી? જણાવજો મને. હું જોઈશ શું જવાબ કોણ કેવો સાચો આપે એ હું જોઈશ. ઓકે, તમારે કહેવાનું છે. જોઈ લો સરખી રીતના. આગળ જોઈએ. હવે જો આપણે અહીંયા અંદાજિત કિંમત નવું આવ્યું. શું આવ્યું? અંદાજિત કિંમત. આશરે કિંમત, અંદાજિત કિંમત, અથવા હજી એક નામ પડે તો શું પડે? આસન્ન મૂલ્ય. શું મળે? અહીંયા અલગ અલગ નામ પડે. તમને ઓપ્શનમાંથી અલગ અલગ શબ્દો વાપરીને પ્રશ્નો બનાવે, તમને આવડી જાય. જુઓ શું કહ્યું આમાં. જો પહેલા તો સમજી લઈએ કે અંદાજિત કિંમત કઈ રીતે બનાવી. ઉદાહરણ તરીકે લઈ લઈએ. જો અહીંયા 48,392 છે અને આશરે નજીકના કેટલામાં ફેરવવાનું છે? તો કે 100માં. કઈ નહીં કરવાનું. જો અહીંયા 48,392 એમાં 100 ના સ્થાન ઉપર આશરે લખવાનું છે, તો અહીંયા 100 નું સ્થાન કયું છે? આ. તો જોવાનું ક્યાં? તો કે 100 માંથી બાજુનું. આ અહીંયા બાજુનું કયું આવે? તો કે
દશકનું આવે, 100 ની ઓલી બાજુ કયું આવે? દશક. તો દશકના સ્થાન ઉપર જોવાનું. તે સંખ્યા 5 અથવા 5 કરતા કેવી હોવી જોઈએ? મોટી. 5 અથવા 5 કરતા જો મોટી હોય તો તેની પછીની સંખ્યા જે હોય તેમાં શું કરવાનું? +1 અને પાછળ બધું થઈ જાય 0. જો તે 5 કરતા કેવી હોય? નાની. કેવી હોય? નાની. તો શું કરવાનું? તો કે આગલી સંખ્યામાં કંઈ ઉમેરવાનું નહીં, ખાલી પાછળના બે બધેલા આંકડાને શું દેવાના? 0. જો અહીંયા જોઈએ આ 5 કરતા કેવી છે? મોટી. જો મોટી હોય તો આગલી સંખ્યામાં 1 ઉમેરી દેવાનું અને પાછળ બધા કરી દેવાના 0. તો નવી સંખ્યા આશરે મળી જાય. શું મળે? 48. તો એમને 3 માં 1 ઉમેરો તો શું થઈ જાય? 4. બાકીની બધું 0 છે. અહીંયા આ તમને સંખ્યા મળી ગઈ. કેવી? તો કે આશરે અંદાજિત કિંમત, અંદાજિત મૂલ્યમાં દેવાનું આસન્ન મૂલ્ય. આ સંખ્યાનું આસન્ન મૂલ્ય મળી ગયું. આપણો ઓપ્શન નંબર પણ અહીંયા આપેલો છે. શું આપેલો છે? સી. જો અહીંયા 100 માં હતું. હવે એના પછીનો દાખલો જો વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું કઈ રીતે પૂછ્યો? તો કે 5 5 5 5 5 5 કેટલી વાર? તો કે 5 વાર. ને આશરે નજીકના હજારમાં લખતા કયો જવાબ આવે? અહીંયા 1000 માં કીધું તો જોવાનું ક્યાં? એક સંખ્યા લખેલી 5 5 5 કેટલી વાર? તો કે 5 વાર. તેમાં 1000 ના સ્થાન ઉપર એકમ, દશક, 100 અને આ કયું આવ્યું? 1000. તો જોવાનું ક્યાં? એની બાજુનું. જો 5 અથવા 5 કરતા મોટું હોય તો આગલામાં 1 ઉમેરવાનું. અહીંયા 5 છે તો આગલામાં 1 ઉમેરવાનું એટલે 5 ના અહીંયા શું થઈ જાય? 6 થઈ ગયા. અને પાછળ જે સંખ્યા આવે તે બધી કેવી થઈ જાય? 0 છે. પાછળ 3 સંખ્યા તો 3 0. જવાબ આપણો દેખાય છે. મળી ગયો. અહીંયા બીજો દાખલો હજી એક આપેલો છે, તમને આવડી જશે હું માની લઉં. જો 580 310 ને શતકના સ્થાનમાં આધારે મળતી અંદાજિત કિંમતનો સરવાળો કેટલો? શું કરવાનું છે? તો કે આ બે સંખ્યા આપેલી છે 580 અને 310. એ બંનેને કેના આધારે ફેરવવાનું છે? તો કે શતકના આધારે. શતકના આધારે ફેરવવાનું. જોવાનું ક્યાં? દશકમાં. જો દશકનું સ્થાન 5 કરતા મોટું હોય તો તેમાં 1 ઉમેરી અને આગલી સંખ્યામાં 1 નાખી દેવાનો. તો અહીંયા જોવાનું 5 છે, અહીંયા જોવાનું શતકનું બદલાવાનું એટલે જોવાનું દશકમાં. 5 કરતા મોટું છે તો આમાં શું ઉમેરવાનું? 1 ઉમેરી દેવાનું. 1 ઉમેરીએ તો શું થઈ જાય? પાછળ જે આવતું એ બધું 0. અહીંયા પણ શતકના સ્થાનમાં જોવાનું ક્યાં? દશકમાં. જો 5 કરતા મોટું તો આગલામાં 1 ઉમેરવાનું. ન હોય તો તે નીકળી જાય, આગળ કંઈ ફેરફાર કરે નહીં, 0 થઈ જાય. તો અહીંયા 3, આગળ કંઈ ફેરફાર નહીં, પાછળનું બધું 0. હવે શું કીધું? તો કે બંનેનો સરવાળો 600 અને 300 સરવાળો શું થાય? સામું દેખાય 900. જવાબ મળી ગયો. સમજાણું? લગભગ આ ચેપ્ટર આજે પૂરું થઈ ગયું. હવે તમને આ ચેપ્ટર પૂરું થઈ ગયા પછી આપણે આગળ વધશું બીજા ચેપ્ટરમાં. તેની પણ લિંક તમને મળતી રહેશે. યુટ્યુબમાં તમને વિડીયો અપલોડ કરતા રહેશું. આપણે જોડાયેલા રહેશું. જો આ ચેપ્ટરમાં તમારે પહેલાના વિડીયો ભાગ લેક્ચર આપણા લેક્ચર 1, 2 અને 3 જોવાના બાકી હોય તો એ જોઈ લેજો, પછી આ જોઈ લેજો, એટલે તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ જોવાઈ જશે. નેક્સ્ટ વિડીયો તમને મળતા રહેશે. આજે અહીં સુધી રાખીએ. કાલે ફરી પાછા મળશું.